શું તમારા ન્યૂબોર્ન બેબીને અચાનક જ શરદી થઈ ગઈ છે, શ્વાસ લેવામાં એકદમ તકલીફ પડે છે, બધું મ્યુકસ અહીંયા ભરાઈ રહ્યું છે, કાં તો પછી બેબીને રિફ્લક્સનો પ્રોબ્લેમ છે કે એવરી ટાઈમ તમે ફીડિંગ કરાવો તો બર બોલાયા વગર કાં તો સુવાડી દો તો બધું બહાર આવે મોઢામાં અને થોડું ઘણું નાકમાં પડી જાય, તો આ બધાના લીધે બેબી બહુ અનકમ્ફર્ટેબલ થઈ જાય, એ રાત્રે સૂઈ ના શકે બિકોઝ ઓફ ઓલ લાઈક મ્યુકસ સ્ટક ઇન ધ નોઝ. તો આ બધા માટે એક મેજિકલ ટૂલ છે જે છે નોઝ ફ્રીડા. તો આજે હું નર્સ હું અને હું એન્જિનિયરમાં. આપણે જોઈશું કે આ નોઝ ફ્રીડાને કઈ રીતે યુઝ કરવાનું, રિયલ એક્સપિરિયન્સ પ્લસ મેડિકલ અન્ડરસ્ટેન્ડિંગથી એ ટૂલને કઈ રીતે પ્રોપરલી યુઝ કરવાનું જે તમારા માટે લાઈફ સેવિંગ થઈ જશે એ આપણે જાણીશું. નોઝ ફ્રીડા શું છે? તો નોઝ ફ્રીડા એક નેઝલ સક્શન ડિવાઇસ છે જેમાં આપણે આપણી રીતે એ સક્શનનું કંટ્રોલ કરી શકીએ અને નોઝની અંદર જે મ્યુકસ કાં તો સિક્રેશન હોય એને સેફલી રિમૂવ કરી શકીએ. તો આજે આપણે જોઈએ કે નોઝ ફ્રીડા કિટમાં શું શું આવે છે. ઓકે, તો નોઝ ફ્રીડા કિટમાં આટલી વસ્તુ આવે કે એ નેઝલ સક્શન ટ્યુબ હોય એની જોડે આપણે આ કનેક્ટ કરવાની અને આ ડાયરેક્ટ અને પેરેન્ટના માઉથમાં જાય અને માઉથ ડિવાઇસ કહેવાય. અને અહીંયા ફિલ્ટર હોય, એમાંથી કોઈ બી આવી રીતે હોલ પાડેલા એ ફિલ્ટર યુઝ કરી લાઈક આની અંદર મૂકી દેવાનું. ફિલ્ટર જ્યારે યુઝ કરવાનું હોય ને ત્યારે આપણે આ રીતે અને આ આમ કનેક્ટ કરી દેવાની. તો આ એક જ ડિવાઇસ, એમાં કોઈ ઇલેક્ટ્રિકલ પંપ, કોઈ બેટરી કે ઇલેક્ટ્રિકલ સક્શન કશું નહીં, એટલે આપણા કંટ્રોલમાં હોય બધું, રાઈટ. અને અહીંયા આ જે ટીપ હોય એ બી બહુ વેરી સોફ્ટ હોય, નાના બેબીના નોઝના એકદમ સોફ્ટ ટીપ હોય એના કારણે એ નોસ્ટ્રિલને કંઈ ડેમેજ ના કરે કે હર્ટ ના કરે, રાઈટ. પ્લસ આપણે સેલાઇન ડ્રોપ હોય, તો અમુક વાર એવું થાય કે જ્યારે બેબીનું મ્યુકસ થીક હોય તો આપણે આ સેલાઇન સ્પ્રે કાં તો સેલાઇન ડ્રોપ્સ, અહીંયા આ સ્પ્રે હોય સેલાઇન સ્પ્રે, તો આપણે યુઝ કરી શકીએ. તો જે મ્યુકસ હોય એ થોડું લૂઝ થઈ જાય, લિક્વિડી થઈ જાય, તો ઇઝીલી આપણે સક્શન કરી શકીએ. તો નોર્મલી આના અહીંયાથી પ્રેસ કરવાનું હોય આ રીતે અને અંદરથી સ્પ્રે નીકળે અને બેબીના નોઝમાં જવા દેવાનું. હવે આ ડિવાઇસને આપણે યુઝ કઈ રીતે કરીશું? તો અહીંયા આપણે એક ટોય બેબી લઈશું. તો ફોર એક્ઝામ્પલ અહીંયા બેબી હોય તો બેબીને આ રીતે એના બેક પર સુવડાવી દેવાનું, આ રીતે સીધું સુવડાવી દેવાનું અને જોવાનું કે બેબીના મ્યુકસ બહુ થીક હોય તો તમે આવી રીતના ડ્રોપ કાં તો સેલાઇન સ્પ્રે યુઝ કરી શકો અને બંને નોઝમાં પ્રેસ કરી દેવાનું સેલાઇન સ્પ્રે અને પ્રેસ કરી અને થોડું વેઇટ કરવાનું. તો એના લીધે જે મ્યુકસ હોય એ બધું થોડું લૂઝ થઈ જાય. હવે એકવાર લૂઝ થઈ ગયું અને બેબીના સેમ પોઝિશનમાં રાખવાનું. પછી આ રીતે આપણે નોઝ ફ્રીડા ટ્યુબ આપણે યુઝ કરીશું. આ રીતે રેડી કરી હવે બેબીને હોલ્ડ કરવાનું અને એક નોસ્ટ્રિલમાં અને આ જે બીજી ટ્યુબ હોય એ મોમના માઉથમાં જાય. હવે આપણે એ રીતે સક્શન કરીશું. તો અહીંયા નોસ્ટ્રિલ પર ટચ કરી અને સક્શન કરવાનું, મીન્સ ખેંચવાનું અને જે કોઈ બી મ્યુકસ હશે એની અંદર આવી જશે. સેમ વસ્તુ હવે બીજી બાજુ રિપીટ કરવાનું. બીજા નોસ્ટ્રિલ આગળ રાખી અને અહીંયા મોમના જોડે જે ટ્યુબ હોય ત્યાંથી સક કરવાનું. હવે જે બી સક્શન હોય એ આ ટ્યુબની અંદર જે બી મ્યુકસ કાં તો સિક્રેશન હોય એની અંદર બધું ભરાઈ જાય અને અહીંયા ફિલ્ટર હોય એના લીધે એ અહીંયા મોમના માઉથમાં આવવાના એ બધું અહીંયા અટકાવી દે આ ફિલ્ટરના લીધે અને બધું જે સિક્રેશન અહીંયા આવ્યું તમે ઇઝીલી ક્લીન કરી શકો. અને આ નોઝ ફ્રીડા જે આખું કીટને ઇઝીલી તમે વોર્મ વોટરથી વોશ કરી શકો, આખા બધા પાર્ટ અલગ કરી. ફિલ્ટરને તમે રીયુઝ કરવું હોય, ગંદુ ના થયું હોય તો રીયુઝ કરી શકો કાં થ્રો કરી શકો ડર્ટી થઈ જાય તો. અને આના પહેલાં વોર્મ વોટરમાં રિન્સ કરી દેવાનું અને એર ડ્રાય થવા મૂકી દેવાનું. તો આમ પ્રોપરલી ક્લીન થઈ જાય તો જ્યારે નેક્સ્ટ ટાઈમ માટે યુઝ કરવું હોય તો કોઈ બેક્ટેરિયા કે એવું કંઈ હોય ના, રાઈટ. હવે નોઝ ફ્રીડા વેરી હેલ્પફુલ હ ન્યૂબોર્ન બેબીઝ માટે, કારણ કે એમને કોલ્ડ કે કોઈ ઇન્ફેક્શન થયું હોય તો એનું નોઝ આખું લાઈક બધું સિક્રેશન ભરાઈ ગયું હોય તો બેબી ઇઝીલી સ્લીપ ના કરી શકે. તો નોઝ ફ્રીડા યુઝ કરીએ તો બેબી લાઈક સ્લીપ પ્રોપરલી કરી કે અને બ્રીથ કમ્પ્લીટ કરી કે. હવે અમને આ નોઝ ફ્રીડા
બહુ જ ગમતું હતું બિકોઝ ઇઝીલી સેફ ડિવાઇસ, વેરી જેન્ટલ ડિવાઇસ. અને તમને આ સેમ ડિવાઇસ જોઈતું હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મોકલીશું, તો તમે બાય કરી શકો છો. પ્લસ જો કોઈ બી ન્યૂબોર્ન બેબી હોય કે પ્રેગ્નન્ટ મોમ હોય, એમને આ વિડીયો તમે શેર કરજો, તો તેમને બી ખબર પડે કે આવું કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે ટૂલ અવેલેબલ છે અને કઈ રીતે યુઝ કરવું એ તમને એમને હેલ્પ થઈ જાય.